નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંદાજે 25 વર્ષોથી આ પરિવાર દ્વારા ઉર્સનું આયોજન સાંભળી ધામધૂમથી ઉર્સની ઉજવણી કરવામાં આવતી, જ્યારે પીરજાદા પરિવારના મોભી અને પૂર્વ નગરપાલિકા સુપરવાઇઝર એવા સિદ્દીક મિયા પીરજાદાનું ઇંતકાલ થતાં આ વર્ષોની પરંપરા તેમના પુત્ર સોયામ બિયા પીરજાદા, ઇશાકભાઈ શેખ, મોહસિનભાઈ પીરજાદા અને પીરજાદા પરિવાર દ્વારા ઉર્સનો સમગ્ર વહીવટ સંભાળી આ વર્ષે પણ ખૂબ જ સરસ રીતે 3 દિવસ ઉર્સની ઉજવણી કરી હતી, જેમાં અલગ અલગ દિવસોમાં ચાદર શરીફ, સંદલ શરીફ, નાત શરીફ જેવા વિવિધ પ્રોગ્રામો રાખી અંતિમ દિવસે આમ ન્યાઝનો એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં હજારો લોકોએ ન્યાઝનો લાવો લઈ દરગાહના દીદાર કર્યા હતા। હું પીરજાદા સોયામ સિદ્દીક મિયા આજ રોજ ઉપલેટામાં નિયામતમાં મા સાહેબમાંનો ઉર્સ સાનો સપ્તક ઉજવવામાં આવેલ। આ ઉર્સ 3 દિવસ ઉજવવામાં આવે છે, જેમાં બપોરના સંદલ શરીફ, રાતના વાઇટ શરીફ, વહેલી સવારે ગુસલ શરીફ અને સાંજના આમ નિયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। આ પ્રોગ્રામમાં સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવી હાજરી આપી અને માથું ટેકવવામાં આવે છે અને આ પ્રોગ્રામ આયોજન કરવામાં ખાદી મનિક બાબુ, બોધુ બાબુ, મુસ્તાક બાબુ, જાવેદ બાબુ અને આયોજન કમિટીમાં ઇશાકભાઈ વાયરમેન, ઇમરાન મી પીરજાદા, મોહસિન બાબુ, વસીમ બાબુ, શાહરુખ મી પીરજાદા, આ બધા લોકોએ તમામ અને બીજા ઘણા આ ગ્રુપમાં તમામ મેમ્બર હાજરી આપી અને ન્યાઝમાં તન મન ધનથી ફાળો આપી ઉપલેટાના વેપારી ભાઈઓ મિત્ર અને ઈદ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। આ ઉર્સ આજના ન્યાઝ બી થયેલ છે, જેમાં હજારો માણસો ન્યાઝ જમીન ન્યાઝનું ભોજન લઈ અને હાજરી બી આપેલ અને આ દરગાહને આશરે 450 વર્ષ થયેલ છે અને એવા ઉપલેટામાં નિયામત મા સાહેબનો ઉર્સ આજે પૂરો થશે અને રાતના મિલાદ શરીફ છે અને આ પ્રોગ્રામમાં હાજરી આપી અને જે આપે ટેકો આપેલ છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે।